છેલ્લાના ઋષિકુમાર બીજા ધોરણનો વિદ્યાર્થી છે. છેલ્લાના ઋષિકુમાર બીજા ધોરણનો વિદ્યાર્થી છે. એ અહીંયા આવી અને કંઈક પોતાના ઉદ્ગારો રજૂ કરવા માંગે છે. તો એ ઋષિકુમાર અહીંયા સ્ટેજ ઉપર આવશે. આપણે ટ્રાય કરશું, પછી બબે શબ્દ વાલીઓને બોલાવવા છે. સ્ટેજ ઉપર આવવાથી કેમ થાય, પગ વ્યવસ્થિત રહે કે ધ્રુજે છે કે શું થાય, એટલે તમને અનુભવ થાય કે આ બાળકો છે એનામાં ખરેખર કેવું એનો આઈક્યુ પાવર છે, કેવા બાળકો હોશિયાર છે. જય સ્વામિનારાયણ. આજે ગરવી ગિરનારની ગોદ એટલે જુનાગઢ જિલ્લો, અને એ જુનાગઢ જિલ્લાની અંદર આવેલ વામનસ્થલી, જ્યાં મારું ગોકુળિયું ગુરુકુળ, અને એ ગુરુકુળની અંદર ઉપસ્થિત મારા ગુરુજનો, વડીલો, માતા પિતા અને મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનોને ઋષિ કરમણભાઈ છેલાણાના જય સ્વામિનારાયણ. જ્યારે આજે આપણે જોયું કે કવિ કે લેખકો માના વખાણો કરતા થાકતા જ નથી. બહુ લખાયું છે મા વિશે ને ગુરુ વિશે. તો આજે હું પપ્પા શું છે, શું કિંમત છે આ બાપના પડછાયાની. પપ્પા એટલે કેવી વ્યક્તિ છે, જે હું ઋષિ છેલાણા મારા વ્યક્તિગત અનુભવ જણાવીશ. તો સાંભળો. જ્યારે પગમાં ઠેસ વાગે ત્યારે મા યાદ આવે, પરંતુ કોઈ મોટી અનહોની સર્જાય, દુઃખના વાદળો ઘેરાય ત્યારે ઓ બાપરે શબ્દ મોઢામાંથી નીકળી પડે છે. આ બાપની કિંમત છે. મમ્મી તો આપણને સવારે જગાડીને નાસ્તા બોક્સ ભરી આપે છે, આપણને તૈયાર કરી આપે છે, પરંતુ એ નાસ્તાનો ડબ્બો ભરવાવાળો વ્યક્તિ આપણો બાપ છે. પોતે ફાટેલા કપડાં પહેરીને ચલાવી લેશે, પોતે ભૂખ્યા રહીને ચલાવી લેશે, પરંતુ તેના દીકરા કે દીકરીને બાપ ક્યારેય ભૂખા નથી રહેવા દેતો. પપ્પાની કિંમત સમજવી હોય તો અંગૂઠાને હટાવી આંગળીથી કામ કરજો, એટલે સમજાઈ જશે ને. આજે દીકરા દીકરી મોટા થતા એ બાપના બધા જ ગુણો ભૂલી જાય છે. જે અમુક દીકરા કે દીકરી એવા છે જે પૂરા નથી થવા દેતા. તો એ બધા જ દીકરા દીકરીને આ ઋષિ છેલાણાની એક વિનંતી છે કે જેને આપણને આ દુનિયામાં લાવ્યા એવા ભગવાનથી પણ વિશેષ પપ્પાને ક્યારેય દુઃખી કે નિરાશ ન કરતા. દીકરા મોટા થતા તેના ભણવાની ફીથી લઈને તેના લગ્ન સુધીની તમામ જવાબદારીનો બોજ લઈને એનો બાપ જ ફરતો હોય છે. અને એ જ દીકરા જો એ બાપનું અપમાન કરે તો સાહેબ ધિક્કાર છે એવા દીકરાને, ધિક્કાર છે એવા દીકરાને. सब लोग मुझे कहते हैं तूने भगवान देखा, मैंने कहा भगवान तो नहीं देखा, परंतु जो मेरे साथ खड़ा वो भगवान से कम नहीं है. अस्तु. जय स्वामीनारायण. વાહ ભાઈ વાહ. ઋષિકુમાર, હું કરમણભાઈ છેલાણા હાજર હોય તો એમના પિતાશ્રી એમને પણ બોલાવીશ, અહીંયા સ્ટેજ ઉપર આવશે. હમણાં જ 26મી જાન્યુઆરી ગઈ એટલે હું ભારતના સંવિધાન વિશે એક બે વાક્યો કહેવા માંગીશ. ઓકે. માન્યવર, હું મારા વક્તવ્યને પ્રારંભ કરતા પહેલા આપ સૌને એક પ્રશ્ન પૂછવા માંગીશ. એવી કઈ ચીજ છે એને આપણે જોઈ તો શકીએ છીએ પણ અડી નથી શકતા? સાહેબ, આ પ્રશ્ન ઈસવીસન 1947 પહેલા એક વર્ગખંડમાં કર્યો હતો. એ વખતે વિદ્યાર્થીઓએ અનેક જવાબ આપ્યા. કોઈએ કહ્યું આપણે આકાશને જોઈ શકીએ છીએ પણ અડી નથી શકતા. કોઈએ કહ્યું આપણે સૂરજને જોઈ શકીએ છીએ પણ અડી નથી શકતા. પણ એ વર્ગખંડની બહાર બેસીને ભણવાવાળા એક વિદ્યાર્થીએ, ગભરાયેલી આંખોથી ઊભા થયેલા એક વિદ્યાર્થીએ પાણીના ભરેલા ખડા સામે જોઈ બોલ્યા કે હું આ પાણીની તરસથી તડફડીને મરી પણ જાઉં તો પણ હું આ પાણીના ખડાને જોઈ શકું છું પણ અડી નથી શકતો, કેમ કે હું એક અછૂત જાતિનો છું. એ અછૂત જાતિનો વિદ્યાર્થી બીજા કોઈ નહીં પણ આપણા ભારતના
સંવિધાનના નિર્માણ કરતા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા. આજ 77 વર્ષ પછી વર્ગખંડ પણ એ જ છે, સવાલ પણ એ જ છે, પાણીનો ઘડો પણ એ જ છે, પણ કાંઈ બદલ્યું છે તો કોઈ પણ જાતિના વિદ્યાર્થીઓએ સૌની સાથે બેસીને અભ્યાસ કરી શકે, રમી પણ શકે છે. અને એટલું જ નહીં, આ દેશના સર્વોચ્ચ પદ ઉપર બેસીને એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં પ્રગતિનો માર્ગ પણ પ્રસ્તુત કરે છે. આ તાકાત દીધી છે આપણને આપણા સંવિધાને. જ્યારે વાત આપણા અધિકારોની આવી છે ત્યારે સંવિધાને આપણી રક્ષા કરી છે. પછી આઈપીસીની કલમ 377 થી પીડાઈ રહેલ લોકો હોય કે પછી દિવ્યાંગજનો માટે શિક્ષણના અધિકાર હોય કે મહિલાને માટે દહેજ પ્રથાનો બોજ હોય, સંવિધાને હંમેશા માટે આપણી રક્ષા કરીને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. સાહેબ, ભારતના સંવિધાનની લોકતાંત્રિક યાત્રા બહુ જ લાંબી રહી છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એની સાથે બીજા ઘણા દેશ આઝાદ થયા. તો આજે આપણે જોયું કે તો ત્યાં બીજે બધે ઘણી અરાજકતા છે, કટરતા છે, સાંપ્રદાયિકતા છે, ભૂખમરો છે, ગરીબી છે, પણ ભારત એક માત્ર એવો દેશ છે જે પ્રગતિના શિખર ઉપર બેઠો છે. કેમ કે આપણે આપણા કર્તવ્યોનું પાલન કર્યું છે. જેથી આપણે પ્રગતિના સોપાન સર કર્યા છે. અને આ જ પ્રમાણે આપણા દેશના દરેક નાગરિક આપણા કર્તવ્યોનું પાલન કરશે તો વિશ્વાસથી કહું છું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય નાનકડું લાગશે. એટલા માટે અંતમાં જતા કહું છું કે વર્તમાનનું ગૂગલ હોય કે પછી માઇક્રોસોફ્ટના સીઈઓ આપણા ભારતે જ આપ્યા છે. સૌથી વધારે ડૉક્ટર આપણા ભારતના જ છે. રમત જગતમાં ચમકવાવાળા સિતારા પણ આપણા ભારતના જ છે. આપણા પોરસના બળ ઉપર આખી દુનિયાને બતાવીશું કે વિશ્વગુરુ આપણે કાલ પણ હતા અને આજ પણ છીએ અને સદાય રહેશું. અસ્તુ. જય હિન્દ. જોરદાર તાલીઓથી ઋષિકુમારને આપણે વધાવીશું. અહીંયા ગુરુ મહારાજ પાસે આવશે. ગુરુજી ઋષિકુમારને અમને અને એના પિતાશ્રીને બંનેને રૂડા આશીર્વાદ આપશે. વાહ, ખરેખર આ બાળક આટલી નાની ઉંમરની અંદર અને એમાંય એમના ઘરે આજે 8 દિવસથી આ પ્રસંગ ચાલુ છે. લગ્ન પ્રસંગ હોવા છતાં પણ આટલું સરસ મજાની તૈયારી કરી અને આ બાળક બોલી શક્યો. ગુરુ મહારાજ જોરદાર ફૂલોથી બાપ દીકરા બંનેને વધાવી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. આ ગર્ભના સંસ્કાર છે. ગર્ભના સંસ્કાર તમે હિસાબ કરો કે આટલી નાની ઉંમરની અંદર ભારતના સંવિધાન ઉપર એ બાળક બોલ્યો. આ બહુ આશ્ચર્યની વાત છે. ભારતના સંવિધાન ઉપર વાત કરવી એટલે ગમે એવો મોટો હોય એક વખત થરેરીને ઊભો રહી જાય. અને આ બાળકે ભારતનું સંવિધાન શું છે અને આપણે સુખી છીએ તો કેના હિસાબે છીએ? આ ભારતના સંવિધાન પ્રમાણે ચાલી રહ્યા છીએ એટલા માટે કર્તવ્યનું પાલન કરીએ એટલા માટે આપણે સુખી છીએ. આવી સરસ મજાની વાત આ ઋષિકુમારે કરી. ફરીથી જોરદાર તાલીઓથી આપણે ઋષિકુમારને વધાવીશું.